હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ડેઇલી કરંટ અફેર્સમાં આજના વિડીયોમાં 3 દિવસના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે. 24, 25 અને 24 ઓગસ્ટ 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો આ વિડીયોમાં કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ રાજ્ય તેમજ કેન્દ્ર લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આજના વિડીયોમાં જોઈએ 24, 25 અને 24 ઓગસ્ટ 2025ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. તાજેતરમાં ભારતીય સેના દ્વારા સમન્વય શક્તિ અભ્યાસ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. આસામ, મણિપુર, એ અને બી બંને નાગાલેન્ડ. તો પ્રશ્ન નંબર 1નો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, એ અને બી બંને. ભારતીય સેના દ્વારા મિત્રો આસામ અને મણિપુરના ક્ષેત્રોમાં સમન્વય શક્તિ અભ્યાસ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. તાજેતરમાં પ્રકાશિત પુસ્તક MS સ્વામીનાથન મેન હુ ફેડ ઇન્ડિયા, જેમના લેખક કોણ છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. MS સ્વામીનાથન મેન હુ ફેડ ઇન્ડિયા પુસ્તકના લેખક કોણ છે, જેમનું તાજેતરમાં અનાવરણ થયું છે? રામ માધવ, પ્રિયબંદા, જયકુમાર, ડોક્ટર જગદીશ શુક્લા, DY ચંદ્રસૂડ. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, પ્રિયમબદા જયકુમાર દ્વારા લખવામાં આવેલ પુસ્તક છે MS સ્વામીનાથન મેન હુ ફેડ ઇન્ડિયા, જેમનું તાજેતરમાં પ્રકાશન થયું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. તાજેતરમાં ગુરુગ્રામ ખાતે MSMES માટે ઉત્કૃષ્ટતા કેન્દ્રની શરૂઆત કઈ બેંકે કરી છે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા. મિત્રો, ગુરુગ્રામ ખાતે MSME ઉત્કૃષ્ટતા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. કઈ બેંક દ્વારા કરવામાં આવી છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. 5 થી 12 ઓક્ટોબર દરમિયાન 68માં રાષ્ટ્રમંડળ સંસદીય સંમેલનનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. 68માં રાષ્ટ્રમંડળ સંસદીય સંમેલનનું આયોજન 5 થી 12 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવશે. કયા દેશમાં કરવામાં આવશે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, બાર્બાડોસમાં આયોજન કરવામાં આવશે. અને આ સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે? તો ઓમ બિરલા દ્વારા ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કયા દેશને રૂબેલા રોગની બીમારીથી મુક્ત જાહેર કર્યો છે? ભારત, શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. WHOએ કયા દેશને રૂબેલાની બીમારીથી તાજેતરમાં મુક્ત જાહેર કર્યો છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, નેપાળને રૂબેલા રોગની બીમારીથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જાહેર કર્યો છે. WHOની સ્થાપના 7 એપ્રિલ 1948માં થઈ હતી. મુખ્યાલય જીનેવા ખાતે સ્વિટ્ઝરલેન્ડમાં આવેલ છે. સભ્ય દેશો કેટલા છે? 194 છે. અને મહાનિદેશક કોણ છે? તો ટેડ્રોસ ઘેબ્રેયસ વર્તમાન મહાનિદેશક છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. તાજેતરમાં જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા યુરેનસના કેટલામાં ઉપગ્રહની શોધ કરવામાં આવી છે? તો જવાબ થશે મિત્રો 29માં ઉપગ્રહની શોધ કરવામાં આવી છે યુરેનસ ગ્રહના. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ પોઈન્ટ જોઈએ તો નવા શોધાયેલા ઉપગ્રહનું નામ કઈ રાખવામાં આવ્યું છે? તો S2025 UI રાખવામાં આવ્યું છે, જેમનો વ્યાસ કેટલો છે? તો 10 કિલોમીટર છે. અને યુરેનસથી અંતર કેટલું છે? તો 56,000 કિલોમીટર દૂર પરિભ્રમણ કરે છે. યુરેનસની શોધ કોણે કરી હતી? તો વિલિયમ હર્શલે કરી હતી. સૂર્યથી યુરેનસનું અંતર મિત્રો અહીં મિસ્ટેક થઈ ગયું છે.
સૌરમંડળનો સૌથી ઠંડો ગ્રહ કયો છે? તો યુરેનસ છે, જેમનું સૌથી ઠંડુ તાપમાન 224 સેલ્સિયસ છે. યુરેનસમાં મુખ્ય ઘટકો કયા છે? તો એમોનિયા, પાણી અને મિથેન છે. અને વાતાવરણ હાઇડ્રોજન, હિલિયમ અને મિથેનનું છે. ઉપગ્રહોની સંખ્યા તાજેતરમાં 29 થઈ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા ભારતીય ખેલાડીને પ્રિટોરિયા કેપિટલ્સના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. જસપ્રીત બુમરાહ, રાહુલ દ્રવિડ, રવિન્દ્ર જાડેજા, સૌરવ ગાંગુલી. પ્રિટોરિયા કેપિટલ્સના મુખ્ય કોચ તરીકે કયા ભારતીય ખેલાડીને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ થશે મિત્રો સૌરવ ગાંગુલીને નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, કઝાકિસ્તાનમાં આયોજિત 16મી એશિયાઈ નિશાનેબાજ ચેમ્પિયનશિપમાં ઐશ્વર્યા પ્રતાપ સિંહે કયો મેડલ પ્રાપ્ત કર્યો છે? ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ, ઉપરોક્ત તમામ. તો મિત્રો પ્રશ્ન નંબર 8નો જવાબ થશે મિત્રો 16મી એશિયા નિશાનેબાજ ચેમ્પિયનશિપમાં ઐશ્વર્યા પ્રતાપ સિંહે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, વર્તમાન રિપોર્ટ અનુસાર કયા રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સૌથી અમીર મુખ્યમંત્રી બન્યા છે? ઓડિશા, આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, તેલંગાણા. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે ચંદ્રબાબુ નાયડુ, જેઓ વર્તમાન રિપોર્ટ અનુસાર ભારતના સૌથી અમીર મુખ્યમંત્રી બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં સાર્વજનિક સ્વાસ્થ્ય અનુસંધાન પર આંતરરાષ્ટ્રીય બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સાર્વજનિક સ્વાસ્થ્ય અનુસંધાન પર આંતરરાષ્ટ્રીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતનું પ્રથમ પૂર્ણ ડિજિટલ સાક્ષર રાજ્ય કયું બન્યું છે? ગુજરાત, ઉત્તર પ્રદેશ, કેરળ, તમિલનાડુ. તો મિત્રો ભારતનું પ્રથમ પૂર્ણ ડિજિટલ સાક્ષર રાજ્ય એ કેરળ રાજ્ય બન્યું છે. રાઈટ આન્સર ઓપ્શન નંબર સી. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, દિવ્યાંગ ઉદ્યમીઓ અને કારીગરોની શિલ્પકલાના પ્રદર્શન માટે 24મા દિવ્ય કલા મેળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ગાંધીનગર, પટના, લખનઉ અને નવી દિલ્હી. દિવ્ય કલા મેળો 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? સંસ્કરણ મિત્રો કેટલામું છે? તો 24મા નંબરનું છે. અને દિવ્યાંગ ઉદ્યમીઓ અને કારીગરોના શિલ્પકલાના પ્રદર્શન માટે આયોજન કરવામાં આવે છે. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, બિહારના પટના ખાતે 24મા દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, 134મા ડુરન્ડ કપ 2025માં કઈ ટીમ વિજેતા બની છે? એફસી ડાયમંડ હાર્બર, એફસી નોર્થ ઇસ્ટ યુનાઇટેડ, એફસી બાર્સિલોના, મોહન બાગાન. તો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર 13નો ઓપ્શન નંબર બી, એફસી નોર્થ ઇસ્ટ યુનાઇટેડ એ ડુરન્ડ કપ 2025માં વિજેતા બની છે અને એફસી ડાયમંડ હાર્બર છે જે ઉપવિજેતા બની છે. ત્યારબાદ મિત્રો ડુરન્ડ કપ વિશે મહત્વપૂર્ણ પોઈન્ટ જોઈએ તો સંસ્કરણ 134મું છે. આયોજન કોના દ્વારા ક્યાં કરવામાં આવ્યું છે? તો વિવેકાનંદ યુવા ભારતી સ્ટેડિયમ કોલકાતા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સમાપન 23 ઓગસ્ટ 2025ના રોજ થયું છે. વિજેતા નોર્થ ઇસ્ટ યુનાઇટેડ એફસી બની છે અને ઉપવિજેતા ટીમ ડાયમંડ હાર્બર એફસી બની છે. સર્વશ્રેષ્ઠ ખેલાડી કોણ છે? તો અલાઉદ્દીન અઝારાઈ બન્યા છે અને સર્વશ્રેષ્ઠ ગોલકીપર ગુરમીત સિંહ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતમાં રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, 23 ઓગસ્ટને ભારતમાં રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ મનાવવામાં આવે છે પ્રતિવર્ષ.
ત્યારબાદ પ્રશ્ન નંબર 15, ભારતીય ફિલ્મ દિગ્દર્શક ત્રિવેણી રાયની શેપ ઓફ મોમોને કયા પુરસ્કાર માટે પસંદ કરવામાં આવે છે? ભૂષણ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ પુરસ્કાર 2025, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2025, મેલબોર્ન ભારતીય ફિલ્મ પુરસ્કાર 2025 અને બાફટા પુરસ્કાર 2025. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ફિલ્મ દિગ્દર્શક ત્રિવેણી રાયની શેપ ઓફ મોમોને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, ભૂષણ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવી છે શેપ ઓફ મોમો ફિલ્મને. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન, તાજેતરમાં AIBD એશિયા પેસિફિક ઇન્સ્ટિટ્યૂટ ફોર બ્રોડકાસ્ટિંગ ડેવલપમેન્ટના અધ્યક્ષ તરીકે કયા દેશને પસંદ કરવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો મિત્રો પ્રશ્ન નંબર 16નો જવાબ થશે આપણા દેશ ભારતને એશિયા પેસિફિક ઇન્સ્ટિટ્યૂટ ફોર બ્રોડકાસ્ટિંગ ડેવલપમેન્ટના અધ્યક્ષ તરીકે તાજેતરમાં પસંદ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં કોમનવેલ્થ વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025ની શરૂઆત થઈ છે? સ્ટાર મારજો મિત્રો. કોમનવેલ્થ વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025ની શરૂઆત ગુજરાતમાં કરવામાં આવી છે. કયા શહેરમાં? ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત. તો મિત્રો જવાબ થશે ઓપ્શન નંબર બી, અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025ની શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ગુજરાત સરકારે શિપ બિલ્ડિંગ ક્લસ્ટર યોજના અંતર્ગત કંડલામાં કેટલા એકર જમીન ફાળવી છે તાજેતરમાં? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે મિત્રો 2000 એકર જમીન ગુજરાત સરકારે શિપ બિલ્ડિંગ ક્લસ્ટર યોજના અંતર્ગત કંડલામાં ફાળવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે ઉત્તરી હિન્દ મહાસાગર અને ઓમાન સાગરમાં સસ્ટેનેબલ પાવર 1404 નામના અભ્યાસની શરૂઆત કરી છે? ઉત્તર કોરિયા, જાપાન, રશિયા, ઈરાન. તો જવાબ થશે મિત્રો ઈરાન દ્વારા ઉત્તરી હિન્દ મહાસાગર અને ઓમાન સાગરમાં સસ્ટેનેબલ પાવર 1414 નામના અભ્યાસની શરૂઆત કરવામાં આવી છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરે ક્રિકેટના તમામ પ્રારૂપમાંથી સંન્યાસ લીધો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. જવાબ થશે ઓપ્શન નંબર બી, ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી તાજેતરમાં સંન્યાસ લીધો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ધર્મ કે આસ્થા પર આધારિત હિંસાથી પીડિત લોકો માટે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો જવાબ થશે મિત્રો 22 ઓગસ્ટના રોજ ધર્મ કે આસ્થા પર આધારિત હિંસાથી પીડિત લોકો માટે આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે મિત્રો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 2019માં ઘોષણા કરવામાં આવી હતી. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નાણાકીય નીતિ સમિતિના સદસ્ય તરીકે કોને નિયુક્ત કર્યા છે? ઇન્દ્રનીલ ભટ્ટાચાર્ય, રવિ નારાયણન, અજયસિંહ, ગૌરવ બેનર્જી. તો પ્રશ્ન નંબર 22નો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, ઇન્દ્રનીલ ભટ્ટાચાર્યને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નાણાકીય નીતિ સમિતિના સદસ્ય તરીકે નિયુક્ત કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં અસમના તિનસુકિયા ક્ષેત્રમાં ભારતીય સેના દ્વારા કયા સૈન્ય અભ્યાસની શરૂઆત કરવામાં આવી છે? સમન્વય શક્તિ અભ્યાસ, પ્રચંડ શક્તિ અભ્યાસ, મહાદેવ પ્રહાર અભ્યાસ, શક્તિ સહયોગ સૈન્ય અભ્યાસ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, અસમના તિનસુકિયા ક્ષેત્રમાં ભારતીય સેના દ્વારા સૈન્ય અભ્યાસની શરૂઆત કરવામાં આવી છે. તેમનું નામ શું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર એ, સમન્વય શક્તિ અભ્યાસની શરૂઆત કરવામાં આવી છે તિનસુકિયા ક્ષેત્રમાં અસમ રાજ્યમાં. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 24, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટની વિશ્વ પ્રતિસ્પર્ધાત્મક રેન્કિંગ 2025માં કયો દેશ સર્વસ્થાન પર છે? ભારત, સિંગાપુર, સ્વિટ્ઝરલેન્ડ, અમેરિકા.
તો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર 24 નો ઓપ્શન નંબર સી સ્વિટ્ઝરલેન્ડ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટની વિશ્વ પ્રતિસ્પર્ધાત્મકતા રેન્કિંગમાં 4 સ્થાન પર છે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો સ્ટાર મારજો. આપણા દેશ ભારતનું સ્થાન કેટલામું છે 2025માં? તો ભારતનું સ્થાન 41મું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં પ્રકાશિત પુસ્તક જસ્ટિસ ડિનાઇડ જસ્ટિસ લોસ્ટના લેખક કોણ છે? કંચન ચક્રવર્તી, ડોક્ટર જગદીશ શુક્લા, રામ માધવ, વિશ્વરૂપ ચૌધરી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, જસ્ટિસ ડિનાઇડ જસ્ટિસ લોસ્ટ પુસ્તકનું પ્રકાશન થયું છે, જેમના લેખક કોણ છે? તો જવાબ થશે ઓપ્શન નંબર 1 કંચન ચક્રવર્તી દ્વારા લખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરના બિહારના ગયા ખાતે ઓન્ટા સિમરિયા ગંગા પુલનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બિહારના ગયા ખાતે ઓન્ટા સિમરિયા ગંગા પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તાજેતરમાં પુલની લંબાઈ કેટલી છે? તો 1.865 કિલોમીટર છે અને પહોળાઈ 34 મીટર છે. ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર બી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 27, તાજેતરમાં દ્રશ્ય શ્રાવ્ય મનોરંજન સંમેલન વેવ્સનો શુભારંભ ક્યાં કરવામાં આવ્યો છે? દુબઈ, મેલબર્ન, નવી દિલ્હી, મુંબઈ. તો મિત્રો પ્રશ્ન નંબર 27નો જવાબ થશે ઓપ્શન નંબર બી મેલબર્ન ખાતે વેવ્સ સંમેલન 2025નો શુભારંભ કરવામાં આવ્યો છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતમાં ગુજરાત @75 સ્પર્ધા કોણે લોન્ચ કરી છે? નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્ર પટેલ, અમિત શાહ, મનસુખ માંડવિયા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ગુજરાતના કરંટ અફેર્સને લગતો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો પ્રશ્ન નંબર 28નો ઓપ્શન નંબર બી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત @75 સ્પર્ધા લોન્ચ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં DRDOએ કઈ એકીકૃત હવાઈ રક્ષા સશસ્ત્ર પ્રણાલીનું સફળ પરીક્ષણ કર્યું છે? કયા રાજ્યમાં કર્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, DRDO દ્વારા એકીકૃત હવાઈ રક્ષા સશસ્ત્ર પ્રણાલીનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે તાજેતરમાં. કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, તમિલનાડુ, કેરળ. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી ઓડિશા રાજ્યમાં કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 30, દાલ સરોવરમાં આયોજિત ખેલો ઇન્ડિયા જલ ક્રીડા મહોત્સવ 2025માં કયું રાજ્ય સર્વસ્થાન પર રહ્યું છે? જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ખેલો ઇન્ડિયા જલ ક્રીડા મહોત્સવનું આયોજન ક્યાં થયું હતું 2025માં? તો જમ્મુ કાશ્મીરમાં દાલ સરોવરમાં થયું હતું. સર્વસ્થાન પર કયું રાજ્ય રહ્યું છે? તો જવાબ થશે ઓપ્શન નંબર ડી મધ્યપ્રદેશ રાજ્ય સર્વસ્થાન પર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેને ગિરફ્તાર કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, નેપાળ, ભૂટાન, શ્રીલંકા, ન્યુઝીલેન્ડ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેને ગિરફ્તાર કરવામાં આવ્યા છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ છે રાનિલ વિક્રમસિંઘે, જેમને તાજેતરમાં ગિરફ્તાર કરવામાં આવ્યા છે. રાજધાની કઈ છે મિત્રો શ્રીલંકાની? તો રાજધાનીનું નવું નામકરણ કરવામાં આવ્યું છે શ્રી જયવર્ધનપુરે કોટે. પ્રધાનમંત્રી હરિણી અમરસુરિયા છે. રાષ્ટ્રપતિ અનુરાગ કુમાર દિશા નાયકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 32, તાજેતરમાં કયા દેશના પ્રધાનમંત્રી સિતિવેનિછારા રાબુકા ભારતની યાત્રા માટે આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બાર્બાડોસ, ફિજી, તંજાનિયા અને યુગાન્ડા. કયા દેશના પ્રધાનમંત્રી સિતિવેની રાબુકા ભારતની આધિકારિક યાત્રા પર આવ્યા છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર 2 ફિજીના પ્રધાનમંત્રી સિતિવેની રાબુકા ભારતની યાત્રા પર આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન,
ભારતના પ્રથમ માનવયુક્ત અંતરિક્ષયાન અભિયાન માટે કેટલા અંતરિક્ષ યાત્રીઓને પસંદ કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સ્ટાર મારજો. આગામી સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત મિત્રો થશે આ પ્રશ્ન. પ્રથમ માનવયુક્ત અંતરિક્ષયાન માટે કેટલા અંતરિક્ષ યાત્રીઓને પસંદ કરવામાં આવ્યા છે ભારતના? તો જવાબ થશે મિત્રો 4, જેમાં શુભાંશુ શુક્લા, પ્રશાંત બાલકૃષ્ણ, અંગદ પ્રતાપ અને અજીત કૃષ્ણનો સમાવેશ થાય છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 34, તાજેતરમાં કયા રાજ્યની સરકારે અપરાધીઓ માટે દંડના સ્વરૂપમાં હોસ્પિટલના હોડની સફાઈ અને રોગીઓની દેખભાળ રાખવાની 16 સેવાઓની શરૂઆત કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી. તમિલનાડુ રાજ્ય સરકારે અપરાધીઓ માટે દંડના સ્વરૂપમાં હોસ્પિટલોના હોડની સફાઈ અને રોગીઓની દેખભાળ રાખવાની જે પ્રકારની 16 સેવાઓની શરૂઆત કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં નાસા અને IBMએ સૌર એટેકની ભવિષ્યવાણી કરવા માટે કઈ AI સિસ્ટમનું નિર્માણ કર્યું છે? તેનું નામ શું છે? સૂર્ય, સૌર સોલાર, વરુણ, સૂર્યપ્રહાર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે ઓપ્શન નંબર એ, સૂર્ય નામના AI સિસ્ટમનું લોન્ચ કર્યું છે મિત્રો, નિર્માણ કર્યું છે નાસા અને IBMએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે ઉત્તરી હિન્દ મહાસાગર અને ઓમાન સાગરમાં સસ્ટેનેબલ પાવર 1414 મિસાઇલ અભ્યાસ શરૂ કર્યો છે? જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, ઈરાન દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. ઉત્તરી હિન્દ મહાસાગર અને ઓમાન સાગરમાં સસ્ટેનેબલ પાવર 1414 મિસાઇલ અભ્યાસ શરૂ કર્યો છે ઈરાને. ત્યારબાદ પ્રશ્ન નંબર 34, તાજેતરમાં સહકાર ભારતી દ્વારા રાષ્ટ્રીય વણકર સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? નવી દિલ્હી, ગાંધીનગર, રાયપુર, ભોપાલ. રાષ્ટ્રીય વણકર સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, રાયપુર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 38, તાજેતરમાં કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશના ઉધમપુર રેલવે સ્ટેશનનું નામ બદલીને શહીદ કેપ્ટન તુષાર મહાજન રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, લદ્દાખ, ઉત્તર પ્રદેશ. તો જવાબ થશે ઓપ્શન નંબર એ, જમ્મુ કાશ્મીરના ઉધમપુર રેલવે સ્ટેશનનું નામ બદલીને શહીદ કેપ્ટન તુષાર મહાજન રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય દૂતાવાસ દ્વારા કયા દેશમાં હિન્દી સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, નેપાળમાં ભારતીય દૂતાવાસ દ્વારા હિન્દી સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ઈસરોએ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ નિમિત્તે ભારતીય અંતરિક્ષ સ્ટેશનના મોડ્યુલનું અનાવરણ ક્યાં કર્યું છે? તિરુવનંતપુરમ, નવી દિલ્હી, લખનૌ, દ્વારકા. તો જવાબ થશે મિત્રો, ઈસરોએ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ નિમિત્તે ભારતીય અંતરિક્ષ સ્ટેશનના મોડ્યુલનું અનાવરણ કર્યું છે. મિત્રો 2028 સુધીમાં લોન્ચ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ભારતમાં રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 23 ઓગસ્ટ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં એર ઇન્ડિયા ટકાઉ વિમાન ઇંધણ માટે કઈ કંપની સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, રિલાયન્સ પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, એર ઇન્ડિયાએ ટકાઉ વિમાન ઇંધણ માટે કઈ કંપની સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ સાથે સમજૂતી કરી છે. તો આ હતા મિત્રો 24, 25 અને 26 ઓગસ્ટ 2025ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ. Thank you.